વારસાઈ મિલકત આ શબ્દ સાંભળતા જ ઘણા બધા સવાલો મનમાં આવે, ખરું ને? ખાસ કરીને એના પર પોતાનો હક કેવી રીતે સાબિત કરવો. પણ ચિંતા ના કરો, આજે આપણે આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીશું. કયા પુરાવા જોઈએ, ક્યાંથી મળે અને કયો પુરાવો સૌથી મજબૂત ગણાય. ચાલો એક પછી એક બધી ગૂંચવણો ઉકેલીએ. તો સવાલ એ જ છે કે વડીલોપાર્જિત મિલકત પર કાયદેસર રીતે હક કેવી રીતે સાબિત થાય? જુઓ, કોર્ટ કચેરીમાં ખાલી વાતો કામ નથી આવતી. ત્યાં તો કાગળ બોલે છે. મતલબ કે નક્કર દસ્તાવેજી પુરાવા જોઈએ. તો ચાલો આપણે એ જ જોઈએ કે આ પુરાવા કયા કયા છે, એ ક્યાંથી મળશે અને કોર્ટમાં કયા પુરાવાનું વજન સૌથી વધારે પડે છે. ઓકે, તો સૌથી પહેલાં એકદમ પાયાની વાત સમજી લઈએ. શું દરેક જૂની મિલકત વડીલોપાર્જિત કહેવાય? ના, એવું નથી. હિન્દુ કાયદા પ્રમાણે વડીલોપાર્જિત મિલકત એટલે એવી મિલકત જે ઓછામાં ઓછી 3 પેઢીથી વારસામાં ઉતરી આવી હોય. એટલે કે પરદાદા, પછી દાદા અને પછી પિતા. આમ જો મિલકત વેચાયા વગર, ભાગલા પડ્યા વગર વારસામાં આવી હોય તો જ એને વડીલોપાર્જિત ગણવામાં આવે છે. આ 3 પેઢીનો નિયમ બહુ જ અગત્યનો છે, એ ખાસ યાદ રાખજો. અને આ જે 3 પેઢીવાળી વાત કરીને એનો સૌથી મજબૂત પોઈન્ટ શું છે ખબર છે? એ છે કે આવી મિલકતમાં દીકરા અને દીકરી બંનેને જન્મથી જ સમાન હક મળી જાય છે. હા, બિલકુલ જન્મથી જ. આ કોઈની મહેરબાની કે ભેટ નથી. આ તો કાયદાએ આપેલો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ એને છીનવી ના શકે. સારું, તો હવે વાત આવે છે કે પુરાવા ભેગા કરવાની શરૂઆત ક્યાંથી કરવી. સૌથી પહેલું પગથિયું છે સરકારી દફતર. સમજી લો કે આ તમારા દાવાની ઇમારતનો પાયો છે. જો પાયો મજબૂત હશે તો જ ઇમારત ટકશે. અને સરકારી રેકોર્ડ્સ એવા પુરાવા છે જેને કોઈ સરળતાથી નકારી શકે નહીં. અહીંયા મુખ્યત્વે 2 કાગળો પર ધ્યાન આપવાનું છે. પહેલું, જમીનના 7/12 અને 8A ઉતારા. એમાં ખાસ જોવાનું કે મિલકત મળ્યાના પ્રકારમાં વારસામાં મળેલ એવું લખેલું છે કે નહીં. આ પહેલો ઇશારો છે. અને બીજું છે વારસાઈ એન્ટ્રી, જેને આપણે મ્યુટેશન એન્ટ્રી પણ કહીએ છીએ. આ એન્ટ્રી શું બતાવે છે? એ બતાવે છે કે મિલકત વેચાઈ નથી, પણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસા તરીકે ટ્રાન્સફર થઈ છે. આ જે પેઢી દર પેઢીનો પ્રવાહ છે ને, એ સાબિત કરવો બહુ જરૂરી છે. તો સરકારી રેકોર્ડથી પાયો તો નંખાઈ ગયો, પણ હવે એ સાબિત કરવું પડશે કે દાવો કરનાર વ્યક્તિ એ જ પરિવારનો વારસદાર છે. અને આના માટે જરૂર પડશે પારિવારિક દસ્તાવેજોની. આ દસ્તાવેજો એક સાંકળ જેવું કામ કરે છે, જે પેઢીઓને એકબીજા સાથે જોડે છે. અને આ સાંકળની સૌથી મજબૂત કડી કઈ? એ છે વંશાવળી, એટલે કે ફેમિલી ટ્રી. એમાં સ્પષ્ટપણે દેખાય કે કોણ કોના દીકરા દીકરી છે. આમ આખી 3 પેઢીનો સંબંધ સાબિત થઈ જાય. અને હા, એક વાત ખાસ નોંધી લેજો. જો આ વંશાવળી તલાટી કે મામલતદાર જેવા સરકારી અધિકારી દ્વારા પ્રમાણિત કરાવેલી હોય તો કોર્ટમાં એની વેલ્યુ અનેક ગણી વધી જાય છે. હવે એક બહુ જ રસપ્રદ પુરાવાની વાત કરીએ, અને એ છે જૂના દસ્તાવેજો. કાયદામાં પણ એવું જ છે કે 30 વર્ષ કે તેથી વધુ જૂના દસ્તાવેજોને એક ખાસ માન્યતા મળે છે. હવે વિચારો, જો કોઈ જૂનો દસ્તાવેજ મળે જેમાં મિલકત વેચ્યાનું નહીં પણ ભેટ આપી, દાન કરી કે પછી પરિવારમાં ભાગલા કર્યાનું લખ્યું હોય તો એ પોતે જ એક મોટો પુરાવો બની જાય છે કે આ મિલકત ખરીદ વેચાણની નથી પણ વારસાની છે. આ જ રીતે જો ભૂતકાળમાં ક્યારેય પરિવારમાં ભાગલા પડ્યા હોય અને એનો કોઈ રજિસ્ટર્ડ દસ્તાવેજ બનેલો હોય તો એ પણ બહુ કામનો પુરાવો છે. કેમ? કારણ કે એ સાબિત કરે છે કે આ મિલકત કોઈ એક વ્યક્તિની નહોતી પણ આખા પરિવારની સહિયારી હતી અને એના ભાગ પડ્યા હતા. આ વાત વડીલોપાર્જિત હોવાના દાવાને વધુ મજબૂત બનાવે છે. સારું, તો આપણે સરકારી રેકોર્ડ્સ જોયા, પારિવારિક દસ્તાવેજો પણ જોયા. પણ શું કોઈ એવો પુરાવો છે જે આ બધા કરતાં પણ વધુ શક્તિશાળી હોય? એક એવો પુરાવો જે રજૂ થતાં જ લગભગ બધી દલીલો શાંત થઈ જાય? હા, છે. અને એ સૌથી મજબૂત પુરાવો છે કોર્ટનો ચુકાદો. માની લો કે ભૂતકાળમાં કોઈ બીજા કેસમાં કોર્ટે એ જ મિલકતને વડીલોપાર્જિત તરીકે જાહેર કરી દીધી હોય તો બસ, પછી કોઈ સવાલ જ નથી રહેતો. આ તો એક બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે છે. એની સામે કોઈ દલીલ ટકી જ ના શકે. હવે એક સવાલ થાય કે સાક્ષીઓનું શું? ગામના કોઈ વડીલ કે જાણકાર વ્યક્તિ આવીને જુબાની આપ્યો તો? જુઓ, સાક્ષીઓની જુબાનીનું મહત્વ છે, પણ એને સહાયક પુરાવો ગણવામાં આવે છે, મુખ્ય પુરાવો નહીં. મતલબ કે એ દસ્તાવેજોને સપોર્ટ કરે છે, પણ દસ્તાવેજોની જગ્યા લઈ શકતી નથી. ખાલી સાક્ષીઓના આધારે કેસ જીતી શકાતો નથી. ચાલો, અત્યાર સુધી આપણે જોયું કે શું કરવું, પણ હવે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે શું ન કરવું.
કેટલીક એવી સામાન્ય ભૂલો છે જે લોકો કરી બેસે છે અને પોતાનો કેસ નબળો પાડી દે છે. તો ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. એકદમ સીધી વાત છે. એક બાજુ છે માન્ય પુરાવા જેમ કે વારસાઈની નોંધ, જૂના દસ્તાવેજો, વંશાવળી, આ બધી નક્કર વાતો છે. અને બીજી બાજુ છે અમાન્ય દાવા, જેમ કે ખાલી મોઢે કહેવું કે આ તો અમારા દાદા પરદાદાની જમીન છે, આનાથી કંઈ સાબિત નથી થતું. અને સૌથી મોટી ભૂલ, પિતાએ પોતાની કમાણીથી ખરીદેલી મિલકતને વડીલોપાર્જિત ગણવી. ના, એ એમની સ્વઅર્જિત મિલકત છે, વારસાઈ નહીં. આ તફાવત બરાબર સમજી લેવો જોઈએ. તો આખી ચર્ચાનો સાર શું છે? એને આપણે એક પુરાવાના પિરામિડ તરીકે યાદ રાખી શકીએ. સૌથી ઉપર સૌથી મજબૂત પુરાવો છે કોર્ટનો ચુકાદો. એની નીચે આવે છે પારિવારિક દસ્તાવેજો, જે સાંકળ જોડે છે. એના પાયામાં છે સરકારી નોંધો, જે ઇતિહાસ બતાવે છે. અને પિરામિડને ટેકો આપે છે સાક્ષીઓનો સહાયક પુરાવો. બસ આટલું યાદ રાખશો તો આખો ખ્યાલ સ્પષ્ટ થઈ જશે. આપણે આ બધી કાયદાકીય બાબતોની વાત કરી, પણ આ બધાનો મૂળ હેતુ શું છે? શું ખાલી પોતાનો હક મેળવવો? ના, એનાથી પણ મોટો હેતુ છે. એ છે આપણી આવનારી પેઢી માટે વારસાને એકદમ સ્પષ્ટ અને ઝઘડામુક્ત બનાવવાનો. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ: શું આપણા દસ્તાવેજો અને રેકોર્ડ્સ એટલા વ્યવસ્થિત છે કે ભવિષ્યમાં આપણા સંતાનોને આ બધી માથાકૂટમાં પડવું જ ના પડે?